દ્વારિકા નગરીમાં ખરેખર વિકાસ ગાંડો થયો છે। ખુદ મુરલીધરના હાડકા ખોખરા થઈ જાય તેવા રસ્તા બની ગયા છે। દેવની નગરી દ્વારિકામાં જ લોકોને નર્કના દર્શન થઈ રહ્યા છે। દ્વારિકા નગરી અનાદિકાળથી દેવભૂમિ તરીકે ઓળખાય છે। દ્વારિકા નગરી સોનાની નગરી તરીકે પણ ઓળખાતી હતી, પરંતુ દ્વારિકા નગરપાલિકાની અણાવડત અને ભ્રષ્ટાચારના કારણે આજે દ્વારિકા નગરી ખાડાની નગરી તરીકે જાણીતી બની ગઈ છે। દેશ વિદેશથી દ્વારિકાધીશના દર્શને આવતા શ્રદ્ધાળુઓનું સ્વાગત દ્વારિકા નગરીમાં ખાડાઓ અને ખાડાઓમાં ભરાયેલા પાણીથી થાય છે। આ સ્થિતિમાં વિશ્વભરના લોકો દેવભૂમિ દ્વારકાધીશના દર્શન કરવા આવે છે। તેમના મસ્તિષ્કમાં દ્વારકા નગરીનો જે ચિત્ર લઈને જાય છે તે ચિત્ર ખૂબ જ ચિંતા ઉપજાવે છે। માંગો 20 અને આપે 30 એવા દ્વારકાધીશ આવા રસ્તા પર પોતાનું વાહન લઈને નીકળે તો કદાચ ભગવાનના પણ મણકાઓ ખસી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભ્રષ્ટાચારનો ભોગ બનેલા રસ્તાઓની સ્થિતિ જોતા લોકો પણ નક્કી નથી કરી શકતા કે રસ્તામાં ખાડાઓ છે કે ખાડામાં રસ્તો બનેલો છે। ભ્રષ્ટ તંત્ર મુરલીધરની દ્વારકા નગરીને પણ નથી બક્ષી રહ્યા। જે રસ્તા 20 થી 30 વર્ષ સુધી ચાલવા જોઈએ તે રસ્તાઓ માત્ર અમુક જ સમયમાં બિસ્માર બની જાય છે અને 1-2 વર્ષમાં જ રસ્તાઓ તૂટી જાય છે। દ્વારિકા અને સમગ્ર દેશના લોકો આજે દેવની ભૂમિ દ્વારિકામાં નર્કના દર્શન કરી રહ્યા છે તેવા ચિત્રોનું પણ નિર્માણ થઈ રહ્યું છે। દ્વારિકા નગરીની આ સ્થિતિ જોતા લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે। જોકે સમગ્ર ગુજરાતની સ્થિતિ મોટા ભાગે આવી જ છે। દરેક શહેર દરેક ગામની પરિસ્થિતિમાં કોઈ જ મોટો અંતર દેખાતો નથી। અનેક જગ્યાઓએ પુલ પડે છે, ક્યાંક કોઝવે તણાઈ જાય છે અને અનેક ગામોમાં રસ્તાઓ તૂટી ગયા છે। આખા ગુજરાતની આવી પરિસ્થિતિ જોતા એમ લાગે છે કે આ ગુજરાતમાં ખરેખર વિકાસ ગાંડો થયો છે કે શું? તો જાણીએ દ્વારિકાના સ્થાનિક લોકો અને દ્વારકા દર્શન કરવા આવેલા પર્યટકોને। અમે જાતા રેલવે સ્ટેશન જાતા બી ખાડા નગરી તंत्र न कहीं हमारा थोड़ा पापे हो सर ये आप द्वारका में आए हो, ये रास्ता कैसा है, खड़ा कैसा है, नगर पालिका को आप क्या संदेश देना चाहोगे? नगर पालिका को संदेश ये देना चाहेंगे कि आपका सबसे बड़ा टूरिस्ट का क्षेत्र है। आपसे हमारा निवेदन है कि आप ये रोड जरा ठीक करें, क्योंकि रोड सबसे ज्यादा खराब हो रही है आपके। रोड की बहुत समस्या। रात को भी हम लोग आए थे 7:30 बजे के करीबन, जब वहाँ पर गाड़ी फंसी हुई थी, गाड़ियाँ फंसी हुई थी। सब टूरिस्ट लोग आते हैं, बाहर के लोग आते हैं। आपके यहाँ जगह इतनी अच्छी है, आपका नाम द्वारका थी, इतनी बड़ी बात है।